નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10 વાર્ષિક પરીક્ષા પ્રશ્નપત્રોની અંદર કેવા પ્રકારનું પરિરૂપ રહેશે? એસએસસી બોર્ડમાં જે પ્રશ્નપત્ર આપણને લખવાનું હોય છે તે પરિરૂપ સામાન્ય રીતે 3 કલાક અને ટોટલ 80 ગુણનું હોય છે. આપણે વાત કરીએ તો એની અંદર કુલ 4 વિભાગ હોય છે. પ્રથમ વિભાગ એ જે હેતુલક્ષી પ્રશ્નો. આ વિભાગની અંદર સામાન્ય રીતે પ્રશ્ન નંબર 1 થી 16 એમ ટોટલ 16 પ્રશ્નો પૂછાય છે. દરેક પ્રશ્નનો 1 ગુણ હોય છે. એટલે વિભાગ એ કુલ 16 ગુણનો બને. આ વિભાગની અંદર સામાન્ય રીતે પૂછાતા જે પ્રશ્નો છે એ પ્રશ્નો એનસીઈઆરટી વિજ્ઞાનની અંદર તૈયાર થયેલ બ્લુપ્રિન્ટ આધારિત પ્રકરણોમાંથી જ પૂછાતા હોય છે. જેમાં બહુવિકલ્પી પ્રશ્નો, ખરા ખોટા, ખાલી જગ્યા, વ્યાખ્યા, સૂત્ર, એકમો, અતિ ટૂંકા જવાબી પ્રશ્નો કે એક શબ્દ કે એક વાક્યમાં જવાબ આપી શકાય તેવા ટૂંકા પ્રશ્નો. આ ઉપરાંત પૂરું નામ આપો એવા પણ પ્રશ્નો આમાં આવી શકે છે. સાથે સાથે આપેલ જવાબ પૈકી કોઈ જુદો પડતો એટલે કે અસંગત હોય તેવો જવાબ ધરાવતા પ્રશ્નો પણ આમાં પૂછાતા હોય છે. સાથે સાથે ક્રમમાં જોડવામાં આવી શકે તેવા પણ પ્રશ્નો હોય છે. અને જો ગણિત હશે તો ગણિતની અંદર આલેખ પર આધારિત પ્રશ્નો પણ પૂછી શકાય છે. તો ટોટલ વિભાગ એ આપણે જોયું કે 16 ગુણનો હોય છે. હવે આપણે વિભાગ બીની અંદર પૂછાતા પ્રશ્નોની ચર્ચા કરીએ. તમે જોશો કે વિભાગ બીની અંદર ટોટલ 10 પ્રશ્નો પૂછાય છે. જેનો પ્રશ્ન ક્રમાંક 17 થી 26 સુધીનો હોય છે. અને દરેક સાચા પ્રશ્નના જવાબ માટેના 2 ગુણ હોય. સાથે સાથે આ વિભાગની અંદર જે પ્રકરણો છે એમાંથી નક્કી કરેલા પ્રકરણોમાંથી જ 4 પ્રશ્નોમાં આંતરિક વિકલ્પ આપવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આંતરિક વિકલ્પ એટલે અથવામાં પૂછાતા પ્રશ્નો કે તમને જેમાં એક ઓપ્શન મળી રહેતો હોય છે. એટલે કે 2 પ્રશ્નો આપેલા હોય તો તમારે એમાંથી કોઈ પણ એક પ્રશ્નની પસંદગી કરવાની અને એનો ઉત્તર તમારે લખવાનો હોય છે. એટલે કે 10 પ્રશ્નોના ટોટલ ગુણ જોઈએ તો 20 ગુણ થાય છે. આમ વિભાગ સીની અંદર જો વાત કરીએ તો એની અંદર પણ ટૂંકા પ્રશ્નો પૂછાય છે. પરંતુ એ વિભાગ સીમાં પૂછાતા પ્રશ્નોના દરેકના સાચા ઉત્તરના 3 ગુણ હોય છે. અને જે પ્રશ્નપત્ર હોય છે એ પ્રશ્નપત્રમાં 27 થી માંડીને 34 સુધીના પ્રશ્નો હોય છે. આ વિભાગની અંદર પણ બ્લુપ્રિન્ટ આધારિત નક્કી થયેલ
પ્રકરણોમાંથી કોઈ પણ પ્રકરણોમાં 3 પ્રશ્નોમાં આંતરિક વિકલ્પ આપવામાં આવે છે. એટલે આ વિભાગમાં લખવાના થતા કુલ 8 પ્રશ્નો થાય, જેના આપણને ટોટલ 24 ગુણ હોય છે. હવે વિભાગ ડીની વાત કરીએ તો એની અંદર લાંબા પ્રશ્નો, જેને આપણે વિસ્તૃત પ્રશ્નો કહીએ છીએ, આ વિભાગમાં પૂછાતા પ્રશ્નો દરેક સાચા જવાબ માટેના 4 ગુણ હોય છે. જે પ્રશ્નપત્રમાં 35 નંબરથી 39 નંબર સુધીના પ્રશ્નો પૂછાતા હોય છે. આ વિભાગમાં પણ કોઈ પણ 2 પ્રશ્નોમાં જ આંતરિક વિકલ્પ આપવામાં આવે છે, જે નક્કી કરેલા પ્રકરણોમાંથી પૂછી શકાય છે. આ વિભાગના કુલ ગુણ 20 હોય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે વાર્ષિક પરીક્ષા માટેનું જો એસએસસી બોર્ડનું જે પરિરૂપ છે, મોટે ભાગે આ રીતે જ નીકળતું હોય છે. છતાં પણ ઘણીવાર પ્રશ્નપત્ર કાઢનાર પ્રાસનિક થોડો ઘણો ફેરફાર કરી શકે છે, પરંતુ કુલ ગુણભાર પ્રકરણવાઇઝ જે હોય છે એમાં ફેરફાર થતો નથી. સાથે સાથે આપણને એવો પણ પ્રશ્ન થાય કે શું પ્રથમ પરીક્ષાની અંદર અને જે બીજી પરીક્ષા પૂછાય, બીજી પરીક્ષા જે આવે છે, એટલે કે જે પ્રિલિમિનરી પરીક્ષા આવે છે, એની અંદર પણ પરિરૂપ આવા જ પ્રકારનું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, પ્રથમ પરીક્ષાની અંદર જે પ્રશ્નપત્ર નીકળે છે એમાં પ્રથમ પરીક્ષા સુધીનો જ અભ્યાસક્રમ લેવામાં આવે છે, પરંતુ તેનું પરિરૂપ વાર્ષિક પરીક્ષાના પરિરૂપ પ્રમાણે જ, એટલે કે 80 ગુણનું પ્રશ્નપત્ર કાઢવામાં આવે છે. એનો મતલબ એવો થયો કે શરૂઆતના જે પ્રકરણો ચલાવવામાં આવશે એમાંથી 80 ગુણનું પ્રશ્નપત્ર નીકળશે. એટલે દરેક પ્રકરણના જે ગુણભાર છે એ પ્રથમ પરીક્ષામાં જળવાશે નહીં. એ જ પ્રમાણે વાર્ષિક પરીક્ષા જે લેવાય છે, જેને આપણે પ્રિલિમિનરી પરીક્ષા કહીએ છીએ, આ પ્રિલિમિનરી જે પરીક્ષા આવે છે એમાં સંપૂર્ણ અભ્યાસક્રમ આવરી લેવામાં આવતો હોય છે. એટલે કે ટોટલ પ્રકરણો આવી જાય છે. જે આપણા વિજ્ઞાન વિષયની અંદર જે 16 પ્રકરણો છે, એ 16 પ્રકરણોના એનસીઈઆરટી આધારિત નક્કી કરેલ પ્રકરણના ગુણભાર આધારિત વાર્ષિક પરીક્ષાનું પરિરૂપ, જે આગળ આપણે જોયું તે પ્રમાણે કુલ 80 ગુણનું હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન થશે કે આપણે વિજ્ઞાનની અંદર વિભાગ પ્રમાણે એનો ગુણભાર કઈ રીતનો હોય છે. તો તમને બાજુમાં એક મેં સ્લાઇડ બતાવેલી છે મિત્રો. તમે જોશો પ્રકરણ નંબર, વિભાગ એ, વિભાગ બી, વિભાગ સી, વિભાગ ડી અને ટોટલ એટલે કે કુલ ગુણ. એ જ પ્રમાણે નીચેની કોલમ જોશો એમાં પણ તમને ખ્યાલ આવી જશે. ઉદાહરણ તરીકે આપણે પ્રકરણ નંબર 1 જોઈએ તો એમાંથી 1 ગુણનો એક પ્રશ્ન વિભાગ એમાંથી અને 3 ગુણનો એક પ્રશ્ન વિભાગ સીમાંથી પૂછાય છે. એટલે પ્રકરણ 1માં ફક્ત વિભાગ એ અને વિભાગ સીના જ પ્રશ્નો આવે છે. તો આપણે સામે ટોટલ જોશું તો તમને ખ્યાલ આવશે કે ટોટલ 4 ગુણના 2 જ પ્રશ્નો આ પ્રકરણ નંબર 1ના થાય છે. હવે એવો પ્રશ્ન થઈ શકે કે જે તે વિભાગની આગળ જે સંખ્યા લખેલી છે, અંક લખેલો છે, એ અંક પ્રશ્નનો ગુણભાર બતાવે છે અને કૌંસમાં લખેલી સંખ્યા એ પ્રશ્ન સંખ્યા બતાવે છે. તમે જોશો કે ઘણા પ્રશ્નોની અંદર કાઉન્સ કરી એના ઉપર સ્ટારની નિશાની કરી છે. હવે સ્ટારની નિશાની એટલા માટે કરવામાં આવે છે કે એ પ્રકરણની અંદર એ વિભાગનો પ્રશ્ન
ઓપ્શન તરીકે એટલે કે આંતરિક વિભાગ તરીકે પૂછાતો હોય છે. એટલે કે આપણે જે વાત કરી અગાઉ કે એમાંથી 2 પ્રશ્નો પૂછાય છે, જેમાંથી આપણે એક પ્રશ્નનો જવાબ લખવાનો હોય છે. ઉદાહરણ તરીકે તમે જોશો પ્રકરણ નંબર 2ની અંદર વિભાગ બી, જેમાં 2 ગુણનો એક પ્રશ્ન અને 4 ગુણનો એક પ્રશ્ન ઉપર સ્ટાર છે, જે વિભાગ ડીમાંથી પૂછાય છે. એટલે એવો અર્થ કરી શકાય કે વિભાગ ડીમાં 4 ગુણના 2 પ્રશ્નો પૂછાશે, પરંતુ તમારે એક જ પ્રશ્ન લખવાનો થાય. સામે કુલમાં તમે જોશો તો ટોટલ 6 પ્રશ્નો થયા. પ્રકરણ નંબર 2ના 6 ગુણ થયા અને 2 પ્રશ્નો થયા. એમ દરેક પ્રકરણની અંદર એની સામે ટોટલ શરૂઆતમાં ગુણભાર અને કૌંસમાં પ્રશ્નની સંખ્યા લખેલી છે. દરેક પ્રકરણ 1થી માંડી અને 16 સુધીના જે પ્રકરણો છે, એ 16 સુધીના પ્રકરણોમાંથી જે તે વિભાગમાં પૂછાતા પ્રશ્નની સંખ્યા અને પ્રશ્નનો જે તે વિભાગનો ગુણભાર. દાખલા તરીકે તમે જોશો કે વિભાગ એનું ટોટલ 16 ગુણમાંથી 16 પ્રશ્નો પૂછાય છે. વિભાગ બીમાં 20 ગુણના 10 પ્રશ્નો પૂછાય છે અને વિભાગ સીમાં 24 ગુણના 8 પ્રશ્નો પૂછાય છે. તે જ પ્રમાણે વિભાગ ડીમાં 20 ગુણના 5 પ્રશ્નો પૂછાય છે. અને ટોટલ ખાનું જે આપ્યું છે એમાં સૌથી નીચે તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે ટોટલ 80 ગુણ, જેના પ્રશ્નોની સંખ્યા છે 39. તો આ પ્રમાણે વિજ્ઞાન વિષય અને વિભાગમાં એનસીઈઆરટી દ્વારા નક્કી કરેવામાં આવેલ પરીક્ષાના પરિરૂપ પ્રમાણે એનું વિભાજન કરવામાં આવે છે. મોટે ભાગે આ જ પ્રમાણેનું વિભાજન કરેલું હોય છે, પરંતુ મેં અગાઉ વાત કરી તે પ્રમાણે પરીક્ષક જે પ્રશ્નપત્ર કાઢે છે એમાં થોડો ઘણો ફેરફાર કરે છે, પરંતુ પ્રકરણનો ટોટલ ગુણભાર બદલાતો નથી. એટલે કે પ્રકરણ 1 જો 4 ગુણનું પૂછાય તો એમાંથી 4 ગુણનું જ પૂછાવવું જોઈએ. પ્રકરણ 2માં જે 6 ગુણનું પૂછાય તો એમાં 6 ગુણનું જ પૂછાવવું જોઈએ. આ ગુણભાર જળવાઈ રહેતો હોય છે. તો મિત્રો, તમને ખ્યાલ આવી ગયો હશે કે પ્રકરણ આધારિત વિભાગમાં પૂછાતા પ્રશ્નોનો ગુણભાર કેવા પ્રકારનો હશે, જે તમે નોટની અંદર નોંધી લેશો. નમસ્તે.